હું લખમણ ઓડેદરા, ચેરમેન એપીએમસી પોરબંદર. આ વર્ષે કમોસમી વરસાદ અને ગુજરાતના ખેડૂતો ઉપર આવી પડેલી આફતમાં રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સંવેદનશીલ એક નિર્ણય કર્યો અને રાજ્યના ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું ઇતિહાસમાં સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું. એની હારે 15,000 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એમએસપી ભાવ એટલે કે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ એની ટેકાના ભાવની ખરીદીનો પણ હારે શુભારંભ આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સાહેબ અને અન્ય જિલ્લાના હોદ્દેદારની હાજરીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું સેન્ટર ચાલુ કરેલું છે. રાજ્ય સરકાર આ સંવેદનશીલ નિર્ણયથી આ રાજ્યમાં ખેડૂતો ઉપર અતિ ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે પાક ફેલ ગયેલો હોય જેને અનુસંધાને સંવેદનશીલ નિર્ણય કર્યો એ ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ છે. આવનાર ટાઈમમાં ખેડૂતોને જે ભયંકરમાં ભયંકર મુશ્કેલી મોઢે આવ્યો કોરિયો વયો ગયો, સંપૂર્ણપણે મગફળી ફેલ ગઈ, એની સામે 2 હેક્ટરની મર્યાદામાં 1 હેક્ટરના 22,000, 2 હેક્ટરના 44,000 કોઈ પણ જાતના લાંબા સર્વે અને જફામાં પડ્યા વગર ખેડૂતોની બાજુમાં ઊભું રહેવાનું અને ખેડૂતોને હૂંફ આપવાનો રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો એ આવકાર્ય છે, ખેડૂતોને આશીર્વાદરૂપ છે.